ત્યાં સુધી મને જીવતા નથી આવડતું ત્યાં સુધી જ પીડા છે બાપ, ત્યાં સુધી પીડા છે. અરે બાપા, ગામમાં સંત હોવા છતાં સંતને મળવા ન જઈએ, આ કેટલું આપણે દુઃખ લાગે. મંગા ભગત ચેડા અરે ભલે હાકો લેતા હોય કે જે એનો જે હૃદયનો ભાવ છે અતિ શુદ્ધ ભાવ છે, નિખાલસ ભાવ છે. થોડી વાર એની પાસે બેસો, એને પ્રશ્નોત્તરી કરો, અરે અરે તો આપનો હિત થાય મારા બાપ. દેવદાસ બાપા ભલે ઓછું બોલે પણ કેટલી એની સુંદર ભાવના છે. જગત છોડવાની જરૂર નથી, સંસાર છોડવાની જરૂર નથી, અને જંગલમાં જઈને બેસવાની જરૂર નથી, કાંઈ જરૂર નથી. તમારે ભજન કરવું હોય તો ઘરમાં જ ભજન થાય. નહીં તો ઘણા તો ઘર છોડીને જંગલમાં ગયા પણ ત્યાં પણ મનમાં સંસાર રહી ગયો. સંસારને માયાને છોડવાની જરૂર નથી, પણ મનમાં રાખવાની જરૂર નથી. મનમાં સંસાર ઘર એ મનમાં ન રાખવાનું. મન તો પરમાત્માનું છે અને એ આપણને ભગવાનને અર્પણ કરવાનું છે. માયા દુઃખ આપે જ નહીં. જો આપણને માયાના પતિ સાથે જો સંબંધ થઈ ગયો તો માયા તમને ભક્તિમાં મદદ કરે. એ જ માયા ભક્તિ બની જાય. શરીર આપણે કહી કે શરીર બાપા છે ને નથી, પણ છે ત્યાં સુધી તો લાભ લઈ લ્યો. મરવાનો તો છે જ, એ તો નિકી જ છે. જન્મ અને મરણ એ તો છે જ, પણ જ્યાં સુધી મારી હાજરી છે ત્યાં સુધી તો મારે લાભ લેવું જોઈએ ને એ શરીરથી. એ શરીરની ખૂબ સેવાએ કરો. એવું નથી કે શરીરને તમે ફેગાવી દો, ઉપવાસ કરો, વ્રત કરો, એની કોઈ જરૂર નથી. શરીરનું પોષણ કરો અને શરીરમાંથી ભગવાન નામ માટે ભજન માટે કસ કાઢો. અરે અરે બાપા,